સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, હરિ બોલ. આપણો ટાર્ગેટ છે કે ફક્ત 5000 પ્રકારની વસ્તુઓ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર, કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝમાં આપણે લોકો સુધી પહોંચાડવી છે. અને આજના દિવસે એમાં સૌથી ફેવરિટ મારી જો કોઈ વસ્તુ હોય તો એ છે ભાવનગરી ગાંઠિયા, જે ખાવામાં પણ બહુ સરસ હોય છે, એકદમ પોચા હોય છે અને એકદમ મીઠા હોય છે. તો આજના દિવસે આપણે ગુજરાતીઓની ફેમસ એવી આ વાનગી એટલે કે ભાવનગરી ગાંઠિયા એ આપણે જાતે બનાવવાના છે ને પણ દુકાન જેવા જ. તો પરફેક્ટ ઇન્ગ્રેડિયન્ટ અને પરફેક્ટ માપ સાથે આપણે ચાલીશું તો ખરેખર ભાવનગરી ગાંઠિયા બેસ્ટ બનશે અને પરફેક્ટ બનશે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેશો. રાધે રાધે. આજે આપણે જે ભાવનગરી નાયલોન ગાંઠિયા બનાવી રહ્યા છીએ એના માટે મેં 500 ગ્રામ લોટ લીધો છે, એટલે કે 5 કપ આ મેજરમેન્ટનો જે કપ આવે છે નોર્મલ, એ 5 કપ બેસનનો લોટ લીધો છે. એને ચાળી નાખવો જરૂરી છે, ગાંઠા જરા પણ નહીં ચાલે. એ સિવાય જોઈએ તો એની અંદર અજમો જશે 1 મોટી ચમચી જેટલો, વધતા ઓછા આપણે કરી શકીએ છીએ વાતાવરણ અનુસાર. એ સાથે સાથે ખાવાનો સોડાનો ઉપયોગ કરું છું. આ જગ્યાએ આપણે પાપડ ખાર પણ નાખી શકીએ છીએ, પણ અડધી ચમચીથી વધારે મેં ખાવાનો સોડા લીધો છે. એ સિવાય સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ, તો અડધી પોણી ચમચી જેટલું હું નમક લઉં છું. અને હવે પરફેક્ટ તેલ અને પરફેક્ટ પાણીની માત્રા આપણે જો જોવી હોય તો જે કપથી આપણે લોટ લીધો છે એ કપ અડધો ભરી અને આપણે 100 ગ્રામની આસપાસમાં મોણ નાખવાનું છે. જો અડધો કપ ભરીને આપણે તેલ લીધું છે, તો હાલ હું તેલ પણ અંદર જ નાખી દઉં છું. બધા લોકોની અલગ અલગ પદ્ધતિ હોય છે, કોઈ લોકો મિક્સર ગ્રાઇન્ડમાં મિક્સ કરતા હોય છે, તો મને એવું લાગે છે કે એની કોઈ જરૂર નથી હોતી. અમે સંતો એવું નહીં કરતા. અને એ સિવાય હવે અડધો કપ પાણી લઈએ છીએ. પાછળથી પાણી વધારે જોઈશે એ આપણે પાછળથી લેતા રહીશું. હાલ આપણે શરૂઆત કરીએ છીએ અને જેની અંદર અડધો કપ ઓઇલ અને અડધો કપ પાણી લઈએ છીએ. સારી રીતે એને મિક્સ કરી લઈએ અને લોટને સારી રીતે ચર્ન કરવાનો છે, ચલાવી લેવાનો છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે અમુક વસ્તુઓ બહારથી જ આપણે લઈએ તો જ સારી હોય, અથવા ફરસાણની દુકાનેથી જે ફાફડા ગાંઠિયા હોય એ જ સારા મળતા હોય, ઘરે ન બનાવી શકીએ. એ લોકોની મેન્ટાલિટી છે, પણ એ ખોટી છે, એકદમ રોંગ છે. બધી વસ્તુઓ ઘરે પણ સારી બની શકતી હોય છે. તમે પણ અવશ્ય આ ટ્રાય કરજો. ગાંઠિયા છે એ ઘરે પણ સારા જ બનશે એવો મને ભરોસો છે. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણે ચાલીએ તો ક્યારે પણ ભૂલા ન પડીએ અને ઘરે જ બધી વસ્તુઓ સારી બની શકતી હોય છે. આજે આપણે આ ગાંઠિયા બનાવી રહ્યા છીએ. એ સિવાય આપણે આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર સાત્વિક રેસીપીની જે આપણે વિડીયો સિરીઝ ચલાવીએ છીએ એમાં પણ આ દિવાળી મહિનામાં આપણે અનેક વાનગીઓ બનાવી છે કે જે નાસ્તા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અવશ્ય તમે એ પણ જોતા રહેજો. તમને સ્ક્રીન ઉપર થંબનેલ દેખાતા હશે અલગ અલગ વાનગીઓના, અવશ્ય એ ટ્રાય કરજો. લોટને આપણે મસળી રહ્યા છીએ પણ વચ્ચે પાણી ઘટે એવું લાગે છે, એટલે ફરીવાર અડધો કપ પાણી મેં લીધું છે, એમાંથી અડધું પાણી નાખું છું. લાસ્ટમાં તમને હું ચોક્કસ કહીશ કે કેટલું પાણી આપણે જરૂર પડી છે. જુઓ, હવે આપણે લોટને ભેગો કરી લીધો છે, લોટ હજી કડક છે. હાલ ભલે કડક રહ્યો, કારણ કે આપણે એક એક ઘાણવો જેમ જેમ ચાલશે એ પ્રમાણે અલગ અલગ એક એક ઘાણવાનો લોટ છે એ ઢીલો કરતા રહીશું અને ખાસ કરીને મસળતા રહીશું. અને એ વખતે પાણીની જરૂર પડશે એ પ્રમાણે ચમચી દ્વારા પાણી આપણે ઉપયોગ કરીશું. તો હાલ મેં અડધા કપથી વધારે થોડું પાણીનો ઉપયોગ ટોટલ થયો છે. અડધું કપ પહેલાં લીધું હતું અને હવે અડધામાંથી અડધો કપની જરૂર પડી છે. તો આ રીતે પાણી તમે સમજી શકો છો. છતાં પણ ક્યારેક લોટની ક્વોલિટી પ્રમાણે અને ક્યારેક વાતાવરણ અનુસાર પાણી ઓછા વધતા થઈ શકતું હોય છે. લોટને આપણે ઢીલો કરવો છે, પણ એ પહેલાં વચ્ચે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને તેલ ગરમ કરવા મૂકી દઈએ છીએ. ભક્તો, આ બાજુ આપણું તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે લોટને ઢીલો કરવાનો છે. તમે ચાહો તો આવી રીતે એક એક ઘાણવો છે એ ટાઈપ પણ કરી શકો અને એક સાથે પણ આપણે ઢીલો કરી શકીએ છીએ. મૂળ તો લોટની અંદર ચિકાશ આવી જરૂરી છે. દાખલા તરીકે આમ તોડીએ છીએ તો તરત તૂટી જાય છે, પણ આપણે લોટને ઢીલો કરવાનો છે અને સાથે સાથે ચિકાશ ડેવલપ કરવાની છે અને એ પાણીથી જ થશે. તો આપણે પહેલાં હવે પાણી નાખતા જઈએ. હું ચમચીથી પાણી લઉં છું. 2 ચમચી આખી ભરીને પાણી લીધું છે અને આપણે બધા લોટને એક સાથે જ લઈએ છીએ. શરૂઆતમાં થોડુંક ચીકણું થશે એવું લાગશે, પણ ડરશો નહીં. લોટ જેટલો વધારે ઢીલો હશે એ પ્રમાણે જ ગાંઠિયા વધારે સ્મૂથ બનશે અને ફોરા બનશે, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને એકદમ ફરસા બનશે. તો ચણાના લોટની ચિકાશને ડેવલપ કરવાની છે અને એ આવી રીતે મસળવાથી જ થશે.
લોટ વધારે છે એટલે હજી હું બીજું 3 ચમચી પાણી લઈ જ લઉં છું. અને હવે મસળતા રહીએ 2 થી 3 મિનિટ સુધી. આશરે 4 થી 5 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો હવે ચિકાશ ડેવલપ થવા માંડી છે. મસળવું ને એ જ ભાવનગરી નાયલોન ગાંઠિયાની તરકીબ છે, એનાથી કોઈ છટકી શકતું નથી. લુક એટ ધીસ. આ જે ચિકાશ દેખાય છે એ પરફેક્ટ છે અને આવી થવી જરૂરી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે જો વધારે હજી કઠણ લોટ લાગતો હોય તો થોડુંક પાણી નાખી શકીએ. બાકી હવે આઈ થિંક જરૂર નથી. જેટલી કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે એટલી થઈ ગઈ છે. અને હવે પીંડો બનાવી નાખીએ. થોડુંક તેલ લઈ અને પછી આપણે આગળ વધીએ. થોડુંક તેલ લઈ અને પછી આપણે આ ચીકણા લોટને ભેગો કરીએ, નહીંતર હાથ સાથે વધારે ચીપકતો જશે. એટલે તેલવાળા હાથ કરી લેવા જરૂરી છે. જો ઇઝીલી થઈ જશે ગ્રીસ કરીશું હોય તો. અને હવે આ રીતે આને પીંડાને રેડી કરી દઈએ. હવે આ પીંડો છે એ તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા બનવા માટે. લોટને બાજુમાં મૂકી અને હવે આપણે મશીન આપવું છે એને ગ્રીસ કરી લઈએ. તમારી જાણ ખાતર કહું કે જારાથી પણ ગાંઠિયા બનતા હોય છે અને લોકો બનાવતા હોય છે. આપણી ઘરે જારો હોય તો એ પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો વધારે ઇઝી પણ થઈ જશે અને આવી મહેનતની જરૂર નહીં પડે. પણ આવી રીતે સંચા દ્વારા પણ ગાંઠિયા બનતા હોય છે. તો સારી રીતે ઘણું બધું ઓઇલ લગાવી અને ગ્રીસ કરી લઈ. ભક્તો, આજની રેસીપીમાં એક મહત્વની વાત એ સમજી લઈએ કે આજે આપણે ગાંઠિયાનો લોટ થોડોક વધારે કઠણ રાખેલો અને મેં જાણી જોઈને રાખેલો, અને એનાથી કદાચ ગાંઠિયા છે એ થોડાક આપણને કરકરા લાગશે બન્યા પછી, થોડાક કડક. દાખલા તરીકે હું તમને બતાવું તો જો આ રીતે ભાંગીએ તો અવાજ આવે છે અને એ ટાઈપના, રાઈટ. જ્યારે ભાવનગરી જે ગાંઠિયા ઓરિજિનલ હોય છે એનો લોટ એકદમ ઢીલો રાખાતો હોય છે અને એ ઝારા દ્વારા ઘસીને પાડવાના હોય છે. એટલે એની ચોટી બનતી હોય છે પાછળ અને એ ઓટોમેટિક ટુકડા ટુકડા બનતા હોય છે. એ કદાચ તમે જોયા હશે, ખાયા હશે. મારે સમજાવવાનો મુદ્દો એટલો જ છે કે ભાવનગરી ગાંઠિયા આપણે જો બનાવીએ છીએ, તમે ઘરે બનાવતા હો, જો ઝારાથી બનાવો છો તો લોટ થોડો વધારે ઢીલો રાખો. જ્યારે મસળીએ છીએ ત્યારે પાણી થોડું વધારે નાખવાનું અને સોડાની માત્રા છે થોડીક અડધી ચમચી કરતાં પણ ઓછી, થોડીક વધારે દેવાની. તો ભાવનગરી ગાંઠિયા ઘરે બનાવશો તો પણ એકદમ ફ્લફી બનશે, એકદમ ફરસા બનશે ને એકદમ પરફેક્ટ બનશે. તો આ નાનકડી એક વાત હતી એ તમારી સાથે શેર કરી છે. સંચામાં લોટને નાખ્યા પછી તેલ આપણું જોઈ લઈએ. નાખ્યા પછી તરત જ ઉપર ન આવવું જોઈએ, થોડીક વાર રહીને પછી આવશે. એટલે મીડિયમ તેલ ગરમ થયું છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે ગાંઠિયા પાડી શકીએ છીએ. નાખ્યા પછી થોડીક વાર માટે ટચ નહીં કરશો. જ્યાં કાચું હોય ત્યાં આવી રીતે ડુબાડીને આપણે તેલ અડાડી શકીએ છીએ. એકાદ મિનિટ પછી આપણે એને પલટાવી શકીએ. તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ગાંઠિયા સફેદ દેખાય છે અને લોટની કન્સિસ્ટન્સી, લોટ ઢીલો અથવા તો લોટ કેવો સેટ થયો છે, કેટલો મસળ્યો છે આપણે અહીંયા આપણને દેખાઈ જાય છે. ગાંઠિયા સફેદ કલરના થાય ને એ જ ભાવનગરી ગાંઠિયા પરફેક્ટ કહેવાય. તો તમે જ્યારે પણ પેલો ઘાણવો નાખો એટલે તમને ખ્યાલ આવી જશે. લોટ જો આપણને ગાંઠિયા પીળા દેખાય તો સમજવું કે જે લોટ મસળાનો નથી. 1.5 થી 2 મિનિટનો ટાઈમ ગયો હશે અને હવે આપણે એને પલટાવીએ છીએ. ઇઝીલી હળવેકથી પલટાઈ નાખીએ, દાજીએની એ રીતે. ચાલો, આપણા ભાવનગરી નાયલોન ગાંઠિયા તૈયાર છે. પેલો ઘાણવો આપણે એને ઇઝીલી કાઢી લઈએ છીએ. દરેક વખતે લોટ નાખતા પહેલાં ગ્રીસ કરવું જરૂરી છે, એટલે અંદર ચોંટે નહીં, નહીંતર પછી વચ્ચે લોટ ચોંટી જશે અને તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. જો કે તમને મારા કરતાં વધારે અનુભવ હશે, કદાચ મારા કરતાં વધારે દિવાળી જોઈ છે. લોટને પાછો એકવાર જેવો તેવો મસળી લેવાનો, એટલે ઉપરનું પડ સુકાણું હોય તો અંદર જતું રહે. અને હવે આપણે એને કાઢી લઈએ છીએ.
જો લોટ આટલો ઢીલો છે, ઇઝીલી પ્રેસ થઈ જાય છે, એટલે આટલો ઢીલો હોય તો વાંધો નથી આવતો. તમે પણ જોઈ લેજો.